હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે રોલ્સ થિયરમ જોયો અને રોલ્સ થિયરમના એક્ઝામ્પલ જોયા, બરાબર. તો આજે આપણો નેક્સ્ટ ટોપિક શું છે? લેગ્રાન્જેસ મીન વેલ્યુ થિયરમ. એને શોર્ટ ફોર્મમાં કઈ રીતે લખી શકાય? LMVT, લેગ્રાન્જે મીન વેલ્યુ થિયરમ, બરાબર. તો એનું સ્ટેટમેન્ટ શું છે એ આપણે સમજીએ કે જો વાસ્તવિક વિધેય એફ આપેલું હોય અને એ વાસ્તવિક વિધેય એફ ક્લોઝ ઇન્ટરવલ એબીમાં સતત હોય એટલે કે કન્ટિન્યુઅસ હોય, વિવૃત અંતરાલ એટલે કે ઓપન ઇન્ટરવલ એબીમાં વિકલનીય હોય, તો અંતરાલ એબીમાં ઓછામાં ઓછી એક સંખ્યા સી મળશે કે જેથી આ સૂત્રનું પાલન થશે. એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી, બરાબર. તો શું છે લેગ્રાન્જે મીન વેલ્યુ થિયરમનું સ્ટેટમેન્ટ? કે જો વાસ્તવિક વિધેય એફ છે એ એબીમાં જે આપણો અંતરાલ છે ક્લોઝ ઇન્ટરવલ એબીમાં કન્ટિન્યુઅસ હોય, ઓપન ઇન્ટરવલ એબીમાં વિકલનીય હોય, તો રોલના થિયરમમાં સ્ટેટમેન્ટ સેમ આ હતું, ખાલી થર્ડ એક કન્ડિશન એડ થઈ હતી, એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી, એટલે કે જે અંતરાલ હોય એના એન્ડ પોઈન્ટ આગળ ફંક્શનની વેલ્યુ સેમ મળે છે, બરાબર. આ જે લેગ્રાન્જેસ થિયરમ છે, લેગ્રાન્જમાં બે જ કન્ડિશન છે, કન્ટિન્યુઅસ અને ડિફરન્શિયેબલ. આમાં ત્રીજી કન્ડિશન નથી, એટલે આપણે એવું પણ કહી શકીએ કે રોલનો થિયરમ એ લેગ્રાન્જ થિયરમનો એક મેઇન કેસ છે, ડિફરન્ટ કેસ છે, બરાબર. ઓકે, તો શું સાબિત કરવાનું છે આપણે? કે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી. સી શું છે? એ એક સંખ્યા છે કે જ્યાં એનો સ્લોપ શું થશે? આના બરાબર થશે. ઓકે, તો હવે આપણે લેગ્રાન્જેસ મીન વેલ્યુ થિયરમનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈએ કે શું કહેવા માંગે છે થિયરમ. તો શું કીધું હતું આપણને સ્ટેટમેન્ટમાં? કે આપણી પાસે કોઈ ફંક્શન છે, આપણે એને ગ્રાફમાં રિપ્રેઝન્ટ કરીએ. ઓકે, એક ફંક્શન છે કે જે ધારો કે આ રીતનું એક ફંક્શન છે, આ છે એ પોઈન્ટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અને આ છે બી પોઈન્ટ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી. આ છે એક્સ અક્ષ, વાય અક્ષ, આ છે આપણો ગ્રાફ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સનો, બરાબર. સપોઝ આવો ગ્રાફ છે આપણો વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. આ થશે એ બી. આ શું કયો પોઈન્ટ થશે? એ એફ ઓફ એ અને આ પોઈન્ટ થશે બી એફ ઓફ બી, બરાબર. આગળ આપણે રોલ થિયરમનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોયું હતું. હવે આ છે લેગ્રાન્જે ઇન્ટરપોલેશન, બરાબર. તો કન્ટિન્યુઅસ છે આપણો ગ્રાફ કયા અંતરાલમાં? એ થી બી, જે આપણને સ્ટેટમેન્ટમાં આપેલું છે. તો ગ્રાફ આપણો કન્ટિન્યુઅસ પણ છે. હવે વિકલનીયતા માટે શું ચેક કરવાનું છે? કે આ જે કર્વ છે એ કર્વમાં જે એન્ડિંગ પોઈન્ટ છે એને જોડતી આપણે લાઈન દોરીએ, તો એ લાઈન શું થશે? એ બી થશે. આપણે એન્ડિંગ પોઈન્ટને એ અને બી નામ આપ્યું છે, તો એ લાઈન શું થશે? એ બી થશે. ઓકે, આ પોઈન્ટ કયો છે? એ એફ ઓફ એ. આ એ છે અને અહીંયા જે વેલ્યુ મળશે એ મળશે એફ ઓફ એ, અને અહીંયા જે વેલ્યુ મળશે એ મળશે એફ ઓફ બી. એટલે આપણે એક્સ અને વાય આમ પ્રમાણે એને ગોઠવીએ તો શું મળશે? એ એફ ઓફ એ, બી એફ ઓફ બી, બરાબર. આ જે લાઈન મળી છે, તો વિકલનીયતા માટે શું ચેક કરવાનું? કે બે એન્ડ પોઈન્ટને જોડતી લાઈન છે એને પેરેલલ કોઈ કર્વ પર એવો ટેન્જન્ટ મળશે પોઈન્ટ પર કે જેથી એ લાઈનને પેરેલલ મળે. જો મળશે તો એ ફંક્શન કહેવાશે વિકલનીય, અને જો નહીં મળે તો એ ફંક્શન કહેવાશે વિકલનીય નથી. ઓકે, તો આ જે લાઈન છે એ બી, એને પેરેલલ આપણને કર્વ ઉપર એક પોઈન્ટ મળે છે કે જેના ઉપર ટેન્જન્ટ એટલે કે સ્પર્શક દોરીએ તો એ સ્પર્શક એ બીની લાઈનને કેવો છે? સમાંતર છે. એટલે કે આપણો વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ કેવો છે? વિકલનીય છે, બરાબર. કઈ કન્ડિશન હતી? એફ એ સતત છે એ બીમાં,
એફ એ વિકલનીય પણ છે ક્લોઝ ઇન્ટરવલ ઓપન ઇન્ટરવલ એ બીમાં, કારણ કે અહીંયા ટેન્જન્ટ અને એ બી ને એવો સમાંતર લાઈન મળે છે, બરાબર. તો હવે આપણે આ જે એ બી લાઈન છે એનો ઢાળ શું થશે? એ બીનો ઢાળ કોઈ પણ રેખા કે રેખાખંડનો ઢાળ આપણે મેળવવો હોય તો શું થશે? એનો ઢાળ y2 માઇનસ y1 ઓવર x2 માઇનસ x1. તો અહીંયા જે યામ આપણને મળ્યા છે એના પરથી એનો ઢાળ શું મળશે? અહીંયા y2 એટલે કે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર x2 એટલે કે બી માઇનસ એ. આ થયો એ બીનો ઢાળ. તો આપણે શું સાબિત કરવાનું છે લેગ્રાન્જે મીન વેલ્યુ થિયરમમાં? કે એ બીનો ઢાળ બરાબર આ જે પોઈન્ટ છે સી, ધારો કે સી પોઈન્ટ આગળ આપણને સ્પર્શક એવો મળે છે કે જે એ બીને સમાંતર છે, બરાબર. આ સમાંતર રેખાઓ કહેવાશે જે આગળ જઈને છેદશે નહીં. એ બીનો ઢાળ મળ્યો આપણને, તો આપણે શું સાબિત કરવાનું છે? કે એફ ઓફ સી એટલે કે સી પોઈન્ટ આગળનો ઢાળ પણ શું મળશે? એટલો જ મળશે, એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ. આવું આપણે સાબિત કરવાનું છે. ઓકે. રોલના થિયરમમાં અને લાંગ્રાજના થિયરમમાં શું ફરક છે? કે રોલના થિયરમમાં 3 કન્ડિશન હતી કે ફંક્શન કેવું છે? સતત છે. બીજી કન્ડિશન હતી કે ફંક્શન એ વિકલનીય છે, ધારો કે એ બી ઇન્ટરવલ છે, અહીંયા પણ એ બીમાં વિકલનીય છે. અને થર્ડ કન્ડિશન શું હતી? એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી, એટલે કે બંનેના એન્ડ પોઈન્ટ આગળ ફંક્શનની વેલ્યુ કેવી હશે? સેમ હશે. અને લેગ્રાન્જેમાં શું છે? લેગ્રાન્જેસ મીન વેલ્યુ થિયરમમાં 2 જ કન્ડિશન છે કે ફંક્શન કેવું છે? કન્ટિન્યુઅસ છે અને ફંક્શન કેવું છે? વિકલનીય છે. જો આ 2 કન્ડિશન હોય તો પણ એક પોઈન્ટ આપણને એવું મળશે કે જેથી એ બીનો ઢાળ બરાબર સીનો ઢાળ, એ પોઈન્ટ આગળનો ઢાળ પણ સેમ મળશે, એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ. જ્યાં સી શું હશે? સી જે છે એ જે આપણો ઇન્ટરવલ એ બી છે એની વચ્ચેની કોઈ સંખ્યા મળશે, બરાબર. એટલે કે કર્વની સંખ્યા મળશે. તો આનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કેવું હતું? આ રીતનું. આવું કોઈ કર્વ મળશે કે જેનો વિકલનીય કન્ટિન્યુઅસ છે, ધારો કે આ એક્સ બરાબર એ પોઈન્ટ, એક્સ બરાબર બી પોઈન્ટ, આ પોઈન્ટ છે એ, આ પોઈન્ટ છે બી. અહીંયા જે વેલ્યુ મળશે એ શું હશે? એફ ઓફ એ, એટલે આ પોઈન્ટ થશે એ, એક્સ યામ એ, વાય યામ એફ ઓફ એ, બી પોઈન્ટમાં બી એફ ઓફ બી. ઓકે. તો કન્ટિન્યુઅસ માટે શું થશે? કે એ બીને જોડતી લાઈન, એન્ડિંગ પોઈન્ટને લાઈન જોડીએ, એનો ઢાળ અને વક્ર ઉપર કોઈક એવો એન્ડિંગ પોઈન્ટને જોડતી રેખા એ પોઈન્ટ કર્વ પર એક એવો પોઈન્ટ મળશે કે જેને સ્પર્શક ડ્રો કરીએ તો એ કેવું થશે? એ બીની રેખાને સમાંતર મળશે. કે અહીંયા એક એવો સી પોઈન્ટ મળશે કે જેનો સ્પર્શક એ બીને સમાંતર હશે. જો એ બીને સમાંતર મળશે તો જે ફંક્શન કેવું કહેવાશે? વિકલનીય, બરાબર. તો આ થયું રોલનું પ્રમેય, બરાબર, કે જે એન્ડિંગ પોઈન્ટ બંને સેમ હોવા જોઈએ. જ્યારે લાંગ્રાજના પ્રમેયમાં શું થતું? કે કર્વ ખાલી કન્ટિન્યુઅસ અને વિકલનીય હોવું જોઈએ. એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થશે નહીં. ધારો કે એવું પણ હોઈ શકે, આ છે એ, આ છે, એટલે કે એક્સ બરાબર એ પોઈન્ટ, આ છે એક્સ બરાબર બી પોઈન્ટ, એટલે આ થશે એ એફ ઓફ એ, આ થશે બી એફ ઓફ બી. હવે તમે જોઈ શકો છો અહીંયા કે એ અને બી બંનેની વેલ્યુ સેમ નથી. આની લાઈન સેમ નથી બંનેની વેલ્યુ. ઓકે. અહીંયા 2 છે, ધારો કે 2 હોઈ શકે તો બીની વેલ્યુ 5 હોઈ શકે, બરાબર.
ઓકે, તો હવે આ કર્વ પર પણ આપણને એક એવા પોઈન્ટ પર સ્પર્શક મળશે કે એ સ્પર્શક એ બીને જોડતી રેખાને સમાંતર હશે, બરાબર. તો સ્પર્શક આપણને મળશે કે જે એ બીને સમાંતર હશે. ઓકે, તો અહીંયા એની વેલ્યુ નાની છે, બીની વેલ્યુ મોટી છે. બીજો કેસ આવો પણ થઈ શકે લાંગ્રેજ મીન વેલ્યુમાં કે સપોઝ એની વેલ્યુ મોટી છે અને બીની વેલ્યુ નાની છે, બરાબર. આવું કહું છે. આ કહું શું છે? y = f(x) કોઈ ફંક્શન છે એનો ગ્રાફ છે. હવે આપણે એક ધારો કે આ લઈએ કે આ છે x = a પોઈન્ટ આગળ, આ છે x = b, બરાબર. તો આ પોઈન્ટ શું થશે? a f(a), આ પોઈન્ટ થશે b f(b). અહીંયા જે વેલ્યુ મળશે f(b), અહીંયા જે વેલ્યુ મળશે f(a). તો હવે આ કર્વને જોડતી રેખા દોરીએ તો આવી મળશે આપણને. ધારો કે a અને બીને જોડતી રેખા આવી મળી. તો હવે આ જે આપણો વક્ર છે એ વક્ર ઉપર કોઈ એવું બિંદુ હશે કે એનો સ્પર્શક એ બીને સમાંતર મળશે. ધારો કે અહીંયા જે સમાંતર નહીં થાય, બરાબર, એ અહીંયા છેદશે. ધારો કે આ એક C પોઈન્ટ છે કે એનો સ્પર્શક આ લાઈનને પેરેલલ જશે, બરાબર. તો આ પોઈન્ટ શું થશે? C f(c). એટલે ધારો કે આ x = C પોઈન્ટ છે. આ થયો આપણો ગ્રાફ y અક્ષ x અક્ષ. ઓકે, તો શું સાબિત કરવાનું છે કે આ ABનો ઢાળ બરાબર આ જે C પોઈન્ટ છે, એટલે કે આ બંને રેખા પેરેલલ છે એટલે બંનેના ઢાળ પણ સેમ થશે. એટલે શું સમજવાનું છે? ABનો ઢાળ બરાબર f(b) - f(a/b - a) = C નો ઢાળ એટલે કે f'(c). ઓકે, તો હવે પ્રૂફ જોઈએ આપણે થિયરમની. તો શું છે સ્ટેટમેન્ટ? ફરી એકવાર જોઈ લો કે જો વાસ્તવિક વિધેય f ક્લોઝ ઇન્ટરવલ a bમાં કન્ટિન્યુઅસ સતત હોય, ઓપન ઇન્ટરવલ a bમાં વિકલનીય હોય, તો અંતરાલ a bમાં ઓછામાં ઓછી એક સંખ્યા c belongs to ab મળશે કે જેથી f'(c) બરાબર આ મળશે, બરાબર. c શેમાંથી મળશે? c belongs to ab, જે ઇન્ટરવલ છે એમાંથી. તો પ્રૂફ જોઈએ આપણે. તો પહેલાં એવું ધારી લઈએ કે ધારો કે વિધેય f is from કેપિટલ F લઈએ છીએ, f is from ab to r છે. આપણે ફંક્શનને ડિફાઇન કર્યું કે ab to r છે કે જેથી વિધેય f, આપણે વિધેય અંતરાલ ડિફાઇન કર્યો, હવે વિધેય ડિફાઇન કરીએ. f(x) બરાબર સ્મોલ f(x) માઇનસ kx, બરાબર. જ્યાં k શું છે? જ્યાં અમુક k belongs to r - 0. k કોઈ અચળ સંખ્યા છે કે જે r - 0 છે, એની વેલ્યુ 0 હોઈ શકે નહીં. ઓકે, તો કેપિટલ F ab to r ડિફાઇન કર્યું. f(x)ની વેલ્યુ શું થશે? સ્મોલ f(x) માઇનસ kx, જ્યાં k belongs to r - 0 છે. અને જે આ ફંક્શન f છે એ ક્લોઝ ઇન્ટરવલ a bમાં વિકલનીય છે. હવે બીજી એક વસ્તુ ધ્યાન રાખો કે આ જે f(x) છે એ આપણું ફંક્શનનું સ્ટેટમેન્ટમાં આપેલું છે, એ f છે, અને આ જે x છે એને આપણે g(x) ધારવાના છે, બરાબર. એટલે કે લખીએ કે જે સ્મોલ f છે, સ્મોલ f એ a bમાં સતત છે અને f એ a bમાં વિકલનીય છે. એવું આપણને સ્ટેટમેન્ટમાં આપી દીધું છે, એનો આપણે યુઝ કરવાનો છે. ઓકે, સ્મોલ f અને f એ bમાં વિકલનીય છે. હવે આ f(x) તો આને આપણે ધારો કે g(x) ધારી લઈએ, બરાબર. તથા g(x) બરાબર x લઈએ, f(x) માઇનસ g(x). k શું છે? અચળ છે. g(x) બરાબર x એ પણ ક્લોઝ ઇન્ટરવલ a bમાં સતત અને ઓપન ઇન્ટરવલ a bમાં વિકલનીય છે, એવું આપણે
ધારી લઈએ, કારણ કે જી ઓફ એક્સ બરાબર એક્સ શું છે? કોઈ પોલિનોમિયલ છે, અને આપણે આગળ દાખલા જોયા છે એમાં પોલિનોમિયલ હંમેશા કન્ટિન્યુઅસ હશે. અહીંયા ડિફરન્શિયેબલ પણ છે, બરાબર. જી ઓફ એક્સ બરાબર એક્સનો ગ્રાફ તમે ડ્રો કરશો તો તમને ખબર પડશે કે કન્ટિન્યુઅસ અને ડિફરન્શિયેબલ બંને છે. તેથી શું લખી શકીએ આપણે? તેથી આપણું જે વિધેય કેપિટલ એફ છે, એફ એ પણ કેવું થશે? આપેલા અંતરાલ એ બીમાં સતત અને સ્મોલ એ બીમાં એટલે કે ઓપન ઇન્ટરવલ એ બીમાં વિકલનીય થશે. શું કર્યું આપણે? ફંક્શન ધારી લીધું એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ માઇનસ કે એક્સ. કે શું છે? અચળ સંખ્યા છે. એફ ઓફ એક્સ શું છે? એ જે સ્મોલ એફ છે એ આપણને સ્ટેટમેન્ટમાં આપેલું છે કે સતત અને વિકલનીય છે. હવે આ જે એક્સ છે એને આપણે જી ઓફ એક્સ બરાબર એક્સ ધારી લઈએ તો તમે એનો ગ્રાફ ડ્રો કરશો અને આ જે પોલિનોમિયલ ફોર્મેટ છે. તો જી ઓફ 1 બરાબર 1, તો તમને ખબર પડશે કે આ પણ સતત અને વિકલનીય છે. હવે આ બંને સતત અને વિકલનીય ફંક્શનોની બાદબાકી કરીશું તો પણ એ કેવું મળશે? જે પણ મળશે એ સતત અને વિકલનીય મળશે. એટલે હવે એવું લખી દઈએ કે આ જે આપણું કેપિટલ એફ છે એ પણ કન્ટિન્યુઅસ અને ડિફરન્શિયેબલ હશે, બરાબર. ઓકે, આટલા સુધી થિયરમ ડન. હવે આપણે શું કરવાનું છે? રોલના થિયરમની થર્ડ કન્ડિશન શું હતી? રોલના થિયરમની થર્ડ કન્ડિશન એફ ઓફ એ બરાબર એફ ઓફ બી, બરાબર. એનો યુઝ કરવાનો છે અને આપણે થિયરમ પ્રૂફ કરવાનો છે. તો આપણે અહીંયા કેપિટલ એફ માટે ઓપરેશન કરીએ છીએ, એટલે અહીંયા આવું લખીએ કે હવે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી એવું ધારી લઈએ છીએ કે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી છે. તો આપણું ફંક્શન શું છે? એફ ઓફ એક્સ માઇનસ કે એક્સ. હવે એક્સની જગ્યાએ એની વેલ્યુ મૂકો એટલે એફ ઓફ એ મળશે, બીની વેલ્યુ મૂકશો તો એફ ઓફ બી મળશે. તો એફ ઓફ એ શું મળશે? સ્મોલ એફ ઓફ એ માઇનસ કે ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એફ ઓફ બી માઇનસ કે બી, બરાબર. કારણ કે બાજુમાં લખી દો શેના લીધે આપણે આવું લખ્યું છે? કારણ કે આગળ આપણે ફંક્શન એફ ઓફ એક્સ માઇનસ કે એક્સ તરીકે ડિફાઇન કર્યું છે, બરાબર. આને તમે રિઝલ્ટ 1 આપી દો, રિઝલ્ટ 1 અથવા તો બાય રિઝલ્ટ 1. ઓકે, તો એફ ઓફ એ માઇનસ કે એ અહીંયા આપણે લગાવવાનું છે આ સિમ્બોલ ઇમ્પ્લાઇઝ, ડબલ ઇમ્પ્લાઇઝ, કે આના ઉપરથી આ લખી શકીએ છીએ અને આના ઉપરથી આ પણ લખી શકીએ છીએ. ઇમ્પ્લાઇઝ ક્યારે આવશે? કે જ્યારે ઉપરના પદને નીચે પ્રમાણે લખી શકે. પણ ડબલ ઇમ્પ્લાઇઝ ક્યારે આવશે? કે જ્યારે આપણે નીચેના પદને પણ ઉપરના લોજિક પ્રમાણે લખી શકીએ છીએ. ઓકે, તો એફ ઓફ એ માઇનસ કે એ બરાબર એફ ઓફ બી માઇનસ કે બી. હવે આપણે કેને સૂત્રનો કરતા બનાવવાનો છે, કેની વેલ્યુ આપણે મેળવવાની છે. તો શું કરી શકીએ? એફ ઓફ એ માઇનસ કે એ આપણે કેવું ફોર્મેટ લાવવાનું છે? આ રફ વર્ક છે, આ તમને સમજાવવા માટે મેં લખ્યું છે. આપણે કેવું ફોર્મેટ લાવવાનું છે? આવું લાવવાનું છે ને, એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ. તો આવું લાવવા માટે આપણે કયું ઓપરેશન કરીશું? તો અહીંયા આપણને આવું મળશે. તો શું કરવું પડશે? એફ ઓફ બી છે અહીંયા, એફ ઓફ એ અહીંયા છે. તો એફ ઓફ એ ડાબી બાજુ છે એને જમણી બાજુ લઈ જઈએ, બરાબર. અને માઇનસ કે બીને ડાબી બાજુ લઈએ તો શું મળશે આપણને? એફ ઓફ માઇનસ કે બીને ડાબી સાઈડ લાવીશું, માઇનસ છે એટલે પ્લસ થશે અને અહીંયા શું થશે? એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ, બરાબર. હવે આમાંથી કે કોમન કાઢીએ તો શું વધશે? એ માઇનસ બી, એટલે માઇનસ કે એ પ્લસ કે બી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ મળશે. આવું ઇમ્પ્લાઇઝ કેની વેલ્યુ આપણે જોઈએ છે. તો આ જે કે છે એ આપણે પ્લસ જોઈએ છે, તો આ માઇનસને અંદર ગુણી દઈએ તો શું મળશે? કે ઇન્ટુ માઇનસ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ. ઇમ્પ્લાઇઝ કેની વેલ્યુ શું મળશે આપણને? આ માઇનસ એ પ્લસ બી એટલે કે બી માઇનસ એ લખાશે, તો એને આપણે છેદમાં લઈ જઈએ તો શું થશે? એફ ઓફ બી
માઇનસ એફ ઓફ એ છેદમાં બી માઇનસ એ. આ કોની વેલ્યુ મળી આપણને? કેની વેલ્યુ. બરાબર. કેની વેલ્યુને આપણે આને આપી દો રિઝલ્ટ નંબર 2. ઓકે. તેથી શું લખીએ હવે? તેથી જો આપણે વિધેય આપણે કે બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ લઈએ તો આપણને આપણું જે એફ ઓફ એક્સ છે એની વેલ્યુ શું મળશે? આપણું એફ ઓફ એક્સ શું છે? આ રહ્યું જુઓ રિઝલ્ટ નંબર 1માં એફ ઓફ એક્સ બરાબર સ્મોલ એફ ઓફ એક્સ માઇનસ કે એક્સ છે. તો શું મળશે? એફ ઓફ એક્સ માઇનસ જ્યાં કે છે ત્યાં કેની વેલ્યુ મૂકી દઈએ એટલે કે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ ઇન્ટુ કે ઇન્ટુ એક્સ બાય રિઝલ્ટ નંબર 1. બરાબર. રિઝલ્ટ નંબર 1માં કેની વેલ્યુ મૂકી છે, બીજું કંઈ જ કર્યું નથી. તો એ ફંક્શન એફ ઓફ એક્સ શું છે? અંતરાલ એ બીમાં સતત અને વિકલનીય છે. હવે કેની કિંમત મૂકીને શું લખવાનું છે કે એ અંતરાલ એ બીમાં સતત અને સ્મોલ એ બીમાં વિકલનીય છે અને એ એફ ઓફ એ બરાબર એફ ઓફ બી વાળી કન્ડિશન પણ ફોલો કરે છે. તો શું લખી શકાય? તથા તે રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન કરે છે. રોલના પ્રમેય પરથી આપણે એક સ્પેશિયલ કેસ છે રોલનો પ્રમેય. બરાબર. ત્રણેય શરતોનું પાલન કરે છે. તેથી ત્રણેય શરતોનું પાલન કરશે તો શું મળશે આપણને? તેથી ઓછામાં ઓછી એક સંખ્યા સી બિલોંગ્સ ટુ એ બી મળશે. ઓકે. તો સી બિલોંગ્સ ટુ એ બી એવી મળશે કે જેથી એફ ડેશ સી બરાબર 0 થાય. તો હવે આ એફ ઓફ એક્સ છે એનું આપણે એફ ડેશ એક્સ કરીએ તો શું થશે? એફ ડેશ એક્સ બરાબર આ જે ફંક્શન છે એનું સીધું વિકલન એફ ડેશ એક્સ માઇનસ કે ઇન્ટુ એક્સ. જો તમને એક વસ્તુ ખબર હશે કે ડી બાય ડી એક્સ 2x તો શું થશે? 2 કોન્સ્ટન્ટ રહેશે અને એક્સનું શું થશે? 1. એવી રીતે અહીંયા કે એક્સ છે. કેની વેલ્યુ આપણે મૂકી છે જે અચળ છે. કે એક્સનું શું થશે વિકલન? કેનું કોન્સ્ટન્ટ રહેશે અને એક્સનું થશે 1. તો એ પ્રમાણે કે ઇન્ટુ એક્સનું વિકલન શું થશે? કે એઝ ઇટ ઇઝ અને એક્સનું થશે 1. એટલે અહીંયા કેની વેલ્યુ ખાલી આવશે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ ઇન્ટુ એક્સનું શું થશે? 1. બરાબર. જ્યાં હમણાં આપણે એફ ડેશ સીની વેલ્યુ 0 લાવવાની છે એટલે એફ ડેશ એક્સની જગ્યાએ સી કરી દઈએ તો એફ ડેશ સી બરાબર એફ ડેશ સી માઇનસ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ. જ્યાં સી શેમાંથી છે? સી બિલોંગ્સ ટુ આપણો જે ઇન્ટરવલ છે એ બી એમાંથી. બરાબર. કયા રૂલ પ્રમાણે વિકલન કર્યું? કે એક્સનું કે થશે, એક્સનું થશે 1. તો એફ ડેશ સીની વેલ્યુ મળી આપણને આ. તો હવે નેક્સ્ટ શું થશે? એફ ડેશ સી બરાબર 0 મૂકીએ તો શું થશે? એફ ડેશ સી બરાબર 0 મૂકતા તો એફ ડેશ સી બરાબર શું મળે આપણને? એફ ડેશ સી માઇનસ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ કેની વેલ્યુ ઓવર બી માઇનસ એ એક્સનું થયું 1 એટલે 1 ગુણાશે તો પણ એઝ ઇટ ઇઝ રહેશે. એફ ડેશ સી બરાબર 0 મૂકીએ તો 0 બરાબર એફ ડેશ સી માઇનસ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ. 0 બરાબર એફ ડેશ સી માઇનસ એફ ઓફ બી આ વેલ્યુ છે તો આપણે આવું લખી શકીએ કે આ જે વેલ્યુ છે એને ડાબી બાજુ લઈ દઈએ તો 0 પ્લસ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ એટલે કે એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ. બરાબર. કઈ રીતે થયું? આ જે આખો ટર્મ છે એને ડાબી બાજુ લઈ જઈએ તો આ જે માઇનસ છે કેવું થઈ જશે?
પ્લસ, તો આ બાજુ શું વધશે? ખાલી એફ ડેશ સી. એફ ડેશ સીની વેલ્યુ આપણને શું મળી? એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ. આ તો જ્યાં કન્ડિશન એપ્લાય, જ્યાં સી બિલોંગ્સ ટુ એ બી. હવે તમે એક વસ્તુ યાદ હોય તો આ કોની વેલ્યુ મળી હતી આપણને? ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનમાં એ બીનો ઢાળ મળ્યો હતો, બરાબર? તો શું લખી શકીએ? એ બીનો ઢાળ બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ઓવર બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી. એટલે કે સી પોઈન્ટ શું છે? ટેન્જન્ટ, બરાબર? આ વસ્તુ આ જે સી પોઈન્ટ આગળ ઢાળ મળશે એ આના જેટલો જ હશે, એટલે કે બંને લાઈન પેરેલલ હશે. ઓકે, તો આ થયો આપણો લેગ્રાન્જ મીન વેલ્યુ થિયરમ. આની પ્રૂફ એક્ઝામમાં પૂછાય છે, રોલ થિયરમની પ્રૂફ અથવા લેગ્રાન્જ મીન વેલ્યુ થિયરમ. એના પછીનો નેક્સ્ટ છે કોશીનું મધ્યકમાન પ્રમેય, એ પણ આપણે જોવાનું છે. ઓકે, તો આજની લેગ્રાન્જ થિયરમની પ્રૂફ અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.